विलास भयो जब ही तब आर्तनाद सुनाई। हे प्रभु पधारो, हे भगवान આ હાથી મને હવે મારી નાખશે, હવે મને બુડુક બુડુક થવા માંડ્યું છે। એવા સમયમાં ભગવાન હરિ સાક્ષાત શાંતાકારમ મદક્ષૈનમ પદ્મનાભમ શ્રેષ્ઠમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ સુવર્ણમ શંખચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા ભગવાન સાક્ષાત હરિનારાયણ ત્યાં સમુદ્ર મધ્યે ત્રિકુટાચલ પર્વતમાં પધાર્યા છે। સુદર્શન ચક્ર દ્વારા એમને કામરૂપી મગરનો નાશ કરી ટુકડા કરી અને જીવરૂપી હાથીને બચાવ્યો। પ્રેમથી બોલો હરિનારાયણ ભગવાનની જય। ભગવાને બચાવ્યો, ગજને બચાવ્યો। એટલે એવા સમયમાં અહીંયા કે તાવત ભવતિ મે દુઃખમ ચિંતા સંસાર સાગરે યાવત કમલ પત્રાસનમ સ્મરામિ જનાર્દનમ। અહીંયા આથી બચી ગયો એટલે તળાવમાંથી સુંદર મજાનું કમળ લઈ અને ત્યાં શુદ્ધ વડે ભગવાન હરિને અર્પણ કરે છે। અને એક નામ પડે છે ભગવાનનું જનાર્દન। બોલો જનાર્દન ભગવાન કી જય। તાવત ભવતિ મે દુઃખમ ચિંતા સંસાર સાગરે, સંસારના સાગર મને ભયંકર ચિંતા સાગર જેવડી દુઃખની અંદર રથ થઈ ગયેલો, હિંમત હારી ગયેલો। પ્રભુ તમે મને બચાવ્યો। હે જનાર્દન, હું તમને કમળ પત્ર આક્ષેપમાં કમળનું પત્ર અર્પણ કરું છું। જનાર્દન એવું નામ છે। આપણે નામ પાડીએ ને એ મજા આવે, આ નામ પાડી મજા આવે। ભગવાનના એક એક નામ પડ્યા છે ને એની પાછળ ભેદ છે। પ્રભુના કોઈ નામ આપા પડ્યા જ નથી। ગોવિંદ લઈ લો, દામોદર લઈ લો, થી લઈ કેશવ લઈ લો, થી લઈ માધવ લઈ લો, તમામ રણછોડ લઈ લો, તમામ આગળ કથાઓમાં આવશે। દસમ સ્કંદ ભગવાન કૃષ્ણ આખી બાલકૃષ્ણ લીલા છે। ભાગવત છે ને એ સર્વસ્વ વેદવ્યાસે મને ભેગું કર્યું છે। ટૂંકું ટૂંકું રામાયણ આવશે ને પૌર પછી એ 1.5 અધ્યાયમાં આવશે, માત્ર 1.5 અધ્યાય, બધું ટૂંકું ટૂંકું બધા પુરાણો ભેગા કર્યા છે। સાથે ઇતિહાસ પણ મેળવેલો છે, પણ ક્યારનો 5000 વર્ષ પહેલા। પછી જે કોઈ ભગવાનના અવતાર થયા હોય ભક્તો એ કથા કરો લઈ। શ્રી વલ્લભાચાર્યજી મહારાજનો આપણે પ્રાગટ્ય નો પણ આપણે લઈશું કથાની અંદર। 100 યજ્ઞો કર્યા છે, 100 કેટલા 100 ત્યારે વલ્લભ ભગવાન પધાર્યા છે। એ કુળની અંદર પુણ્યોથી સુસંતતિ થાય છે અને આપણા જ પૂર્વજો આપણે ત્યાં સંતાન બનીને આવે છે। કોઈ નથી આવતું આપણે, આપણા સંતાન આવે છે। અને એ પિતૃઓને શાંતિ મળી હોય તો એનો પાછો જન્મ મળી શકે, તો જન્મ લઈને આવી શકે। નહીંતર ત્યાં ફાટક બંધ થઈ જાય તો પછી આપણે વાત જોતા રહીએ। હવે ધીમે ધીમે કરતા કઈ સમજાતું નથી। હમણાં છોકરા જુવાન થયા ધીમે ધીમે પલાવે છે, પણ હવે કઈ એમાં હુચકો નથી પડતો। પાડો પાડો પિતરોને શાંતિ અપાવી દે, હુચકો પડી ગયો ત્યાંથી ચીઠી ફાટક ખુલી જાય। અહીં પવિત્ર ચાલો ને સંતતિ ચાલો, બોલો ગિરિરાજ ધરણ કી જય। એક સરળ ભાષામાં આપને વ્યાસપીઠના માધ્યમથી બતાવું છું। અમારા શેઠ છે વસંત શેઠ, વસંતદાસ સામળદાસ, બહુ મોટું સારું નામ છે, પવિત્ર આત્મા છે। અને લગભગ 38-39 વર્ષથી અમારા એ શેઠ છે। આજે મને મારા બાળકો છે, આજે મને હૃદયથી ચાહે, અનહદ ચાહે। કોઈ કાર્યક્રમ હોય, કોઈ દાનો પુણ્ય વાતે જે કઈ મેળે બહુ હૃદયથી, તમે ત્યારે કોઈ ઘટવત થઈ હોય 10-20-25 લાખ રૂપિયા સુધીનું કોઈ માલ કદાચ જરૂર પડે, આશ્રમ કાર્યક્રમ હોય, બધી છૂટ। આપણે શેઠને માની લો કે આજે ગયા, એમને કઈ ભાઈ અમારું શું ખાતું છે તો અત્યારે મને કહેશે કે 5-25 હજાર હશે કહેશે, પણ આપણે ખાતું ભૂલી દીધું હોય। સાંજે મારા પુત્ર ભૂલી ગઈ આવે, સવારે હું સીધો ખુલતી દુકાને જઈને કહું શેઠ જો તમારો હિસાબ શું છે તો શું કહેશે કે તમારું ખાતું આવી ગયું છે, આવી ગયું છે। જો કે મને તો એમને મનાય છે 10-15-20 વર્ષે હાથ મજા આવે તે ભરતો મારા ભલે ને 5-10 લાખ રૂપિયા થઈ ગયા। કીધું અમારા પિતરોએ અમને આ નથી આપી। અમારા પિતરોએ એક જ વાત આપી, બેટા અડધું ખાધું, ભિક્ષા માંગીને ખાધું, અમારો દીકરા છે બ્રાહ્મણ સાધુ, પણ
વ્યાજે ન લેવું ન દેવું, ન એવા ખોટા કોઈ કરજ કરશો જેથી કરી અને તમારે રાત્રે જાગવું પડે, તમારા હૃદયને દુઃખ થાય. સત્ય આત્મા છે ને, જો સંશોધન કરો તો શું કરશો? કોઈ સત્ય આત્મા, પવિત્ર આત્મા કોને કહેવાય? કે જે દુનિયા એની પાસે માગતી હશે તો રાત્રે યાદ કરશે, સુતા પહેલા. ધ્યાન આપજો, સુતા પહેલા કે ભાઈ આ વ્યક્તિઓ મારી પાસે માંગે છે, આપણે એને ખાતા ચૂકવવાના છે. અને દુરાચારી આત્મા કેવી કહેવામાં આવશે? પોતાની પાસે કોઈ માંગશે ને યાદ નહીં કરે, એ બીજાની પાસે માંગતો છે ને યાદ કરશે. એ સવારે ઉઘરાણી કરવાની છે. આ સદાચારી દુરાચારી લક્ષણો છે. હંમેશા આપણી પાસે કોઈ માગે ને એને યાદ કરે. આપણે જેની પાસે માંગીએ છીએ તો બરાબર છે, તો આપણે ડાયરીમાં લખ્યું છે, આપણે કે એમનું યાદ રાખીએ નથી, આપણે વેપારી વર્ગો છે લખીને રાખીએ છીએ. આપણી પાસે જે માગે છે, મેં પ્રભુની પાસે એક વસ્તુની ઈચ્છા કરી છે, કાંઈ માત્ર ભાવના, કોઈ દિવસ કાંઈ એવું કોઈ માંગ્યું નથી. એક ભાવના કે હે પ્રભુ પ્રાણપ્રિય દીનાનાથ, હે ભગવાન, મારું જ્યારે મૃત્યુ આવે ને ત્યારે મારી માથે આ દુનિયાના કોઈ જીવો કોઈ પ્રકારનું મારી પાસે કંઈ માંગતા ન હોય ને કર્જ ન હોય ને એવી સ્થિતિમાં મને લાવજે, ત્યારે મારું મૃત્યુ આવે તો સારું. કારણ કે કર્જ કરશું તો બીજા જન્મે પણ આપણે એ ચૂકવવા માટે આવું પડશે. આમ પુરાણું કહે છે. એ કાંઈ મેળવવાની કોઈ જરૂર નથી, પણ કર્જવાન ન થશો, કર્જ ન કરશો. અને વેપારીઓ, હે વેપારીઓ, આપ ઘણા બધા વેપારી બેસેલા છો, વેપારીઓ, તમારી જે કર્જ તમે કરી રહ્યા છો એ કર્જ નથી, એ તમારી સિસ્ટમ છે. માલ મગાવો, માલ વેચવો, માલ પાછું દેવો, અહીં સામે માગતા હશે તો નીચે તમે પણ માગો છો. આ ચેનલ આનું ફરતી જશે, ચેનલ ફરતી જશે. એટલે વેપારી માટે કર્જ નથી કહેવાતું, એને વ્યવહાર કહેવામાં આવે છે. ચોખ્ખું કરીને રાખશો તો વેપારી પાસે જશો ને તો કહેશે કે ના, આપનું કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી, બધું બરાબર ચાલે છે. જનાર્દન શબ્દ છે એ ભગવાનની હાથે આવ્યો છે. ભગવાને એકની મારીઓ ને એકની તાળીઓ છે. હુહુ અને હાહા નામના ગાંધર્વો છે, એમનો આ ઋષિએ જે આપેલા આશીર્વાદ સાર્થક થયા. બંને પાછા મૃત્યુ બને એમ થઈ ગયું. અહીંયા મગર છે, ભજન કરતા કરતા છે મૃત્યુ પામ્યું. ત્યારે પાછા પુનઃ ગાંધર્વ લોકમાં ગયા. હરિ છે પાછા પોતાના સ્થાનમાં ચાલ્યા ગયા છે. અહીંયા સુખદેવજી મહારાજ અષ્ટમ સ્કંદના 5મા અધ્યાયની સમુદ્ર મંથનની કથાનું રસપાન કરાવી સાવધાન થઈને સાંભળે. એક સમયે દેવનો રાજા ઇન્દ્ર ઐરાવત નામના હાથીને અંબાડી, અને હાથીઓ ઐરાવત જેવા અમુક હાથીઓની અંબાડી માં પોતે ધીમે ધીમે રસાલા સાથે નીકળ્યો છે. એમાં વિશાળકાય હાથી ઉપર બિરાજિત થઈ અને પોતે, કારણ કે દેવોનો રાજા છે, એની રચના, એનો શણગાર કેવો હોઈ શકે? અહીંયા આપણે એક મર્યાદિતતાથી બધાએ રચના કરી. જો કેવી સુંદર બધાની વ્યાસપીઠોની એક મર્યાદિત. આપણી પાસે તો કંઈ છે નહીં, આપણે તો મધ્યમ વર્ગીય આત્માઓ છે, શક્તિ અને સમય પ્રમાણે ચાલીએ છીએ, છતાં કેટલી સુંદર રચના. તો વિચારો કે જ્યારે દેવનો રાજા નીકળતો હોય એ હાથીનો શણગાર કેવો કર્યો છે. આપણે કોઈ રવાડીઓ નીકળીને અમદાવાદની અંદર જગન્નાથ, શ્રી જગન્નાથપુરી, પેલા ઓડિશામાં જગન્નાથપુરી, ત્યારે હાથીની અંબાડી કેવી શણગાર થાય. તો ઇન્દ્રની જે હાથી છે એવો પણ કેવો શણગાર્યો છે, માત્ર કલ્પના. હાથી જ્યારે નીકળે છે એવા સમયમાં એમના સૌંદર્ય અને તેજને જોઈ, તેજ હોય જ નહીં, દેવોનો રાજા છે, દેવનો રાજા છે. દુર્વાસા ઋષિ છે, એમને સુંદર મજાની પુષ્પની માળા છે ને એ ઇન્દ્રને પહેરાવવા માટે આપે છે. એટલે ઇન્દ્રએ એ માળાને સૂંઢ, હાથીની જે સૂંઢ છે ને એમના દ્વારા પગમાં કૂચડાવી નાખે છે. એ ફૂલની માળા પગમાં કૂચડાવી એટલે દુર્વાસા ઋષિ કહે છે કે હે રાજા, મેં તો એક ધર્મ તરીકે તને આશીર્વાદ આપ્યા છે કે ભાઈ આ તું પહેર અને સુગંધિત પુષ્પ આશીર્વાદ લે. ધર્મના સદૈવ આશીર્વાદ લેતા રહેજો. બ્રાહ્મણ, સાધુ, સંતો, ગુરુજનો, બાવાશ્રીઓ, આ આપણા સદગુરુ છે ને માધ્યમ છે, કડી કાઢી દો. અહીંયા તો ભાગવતમાં પુનઃ આઈ રિપીટ, ભાગવતમાં સ્પષ્ટ બતાવ્યું કે ભગવાન જ્યારે ગયા ત્યારે ધર્મને
જ્ઞાન સાથે લેતા ગયા. તો માધ્યમ કોણ? ડાયરેક્ટ ભગવાન મળી શકશે. કારણ કે ધર્મ નથી, જ્ઞાન નથી. આપણી પાસે ધર્મ નથી ને જ્ઞાન નથી, તો મળશે કેમ પ્રભુ? પ્રાપ્તિ માટેનું સાધન વાયા સદગુરુ. સદગુરુ છે ક્યાં રૂપની હોઈ શકે, અંદર હોઈ શકે, લોકોના અનેક ગુરુ હોઈ શકે, અનેક મનગુરુઓ બતાવ્યા છે, અનેક મનગુરુ. એમની પાસેથી કૃપા કરવી પડશે. ગુરુ દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય છે, ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. ત્યાં હાર નહીં, હે રાજા મારું અપમાન કર્યું, ધર્મનું અપમાન કર્યું, જા તારું ઐશ્વર્ય નાશ થઈ જાવ, ઐશ્વર્ય નાશ થઈ જાવ, મને સર્વસ્વ રાજપાટ બધું ચાલી જાય. આ શ્રાપના સમાચાર જ્યારે અસુરોને મળ્યા છે ત્યારે એ સમયમાં અસુરનો રાજા બલિ કોણ? પ્રહલાદના પુત્ર વિરોચન, વિરોચનના પુત્ર બલિ અને બલિના પુત્ર બાણાસુર. એમાં વિરોચનના પુત્ર બલિ પ્રહલાદના જે પુત્ર છે. કારણ કે હિરણ્યકશિપુને ગઈકાલની કથા આપણે જોયું, હિરણ્યકશિપુને જ્યારે મારે છે ત્યારે પ્રહલાદજીને ભગવાન પૂછે છે માંગો શું જોઈએ? તતિષ્ણો પરમ પદમ, મને ભગવાન તમારી સાથે લઈ જાઓ, મને અમારો સમાજ પરિવારને કાંઈ ગામને ગમતું નથી, મને સુટેબલ નથી લાગતું. ત્યારે ભગવાન એમને કહે છે કે તારે એક કલ્પ સુધી રાજ કરવાનું છે, બહુ હજારો લાખો વર્ષ સુધી રાજ કરવાનું છે. બીજું ભાગ એ તો તને આશીર્વાદ છે જ. તો કે તો પ્રભુ આ મારા પિતા છે ને જેને આપણે માર્યા એને ગતિ આપી. ત્યારે ભગવાન કહે છે કે એ પ્રહલાદ એમને તો ક્યારના મેં મારામાં સમાવી લીધા છે. તો આજે ભગવાને ત્યારે વચન આપ્યું, હે પ્રહલાદ હું આજથી ક્યારે તારો કોઈ પણ અસુર વંશ હશે ને એને હું મારા હાથે મારીશ નહીં. ભગવાને એ પ્રહલાદના વંશના જે બાળકો છે ને અસુરો એ રૂપ બદલીને આવ્યા છે ગોકુળમાં રચની અંદર, તો ભગવાને પોતે નહીં પણ બલરામજી દ્વારા વધ કરાવે છે. આવા ભગવાન દયાળુ છે, વચની છે. અહીંયા જે એ સમયમાં બલિ પ્રહલાદના પ્રપુત્ર માને, એમના પુત્ર વિરોચન, વિરોચનના પુત્ર બલિ એ અસુરના ત્યારના રાજા છે, અધિપતિત્વ ધરાવે છે. અને બલિ એક શૌર્યવાન છે, નીતિવાન, સત્યવાન છે. બલિ જેવો કોઈ દાનવેન્દ્ર મહાબલી આ વિશ્વની અંદર બલિ જેવો કોઈ દાનવીર બન્યો નથી અને કદાચ બને પણ નહીં. સર્વસ્વ આપી દેવું, સર્વસ્વ આપી દેવું બહુ અઘરું છે. આપણે કહીએ છીએ બોલો તમારે શું ઈચ્છા છે, બોલો તમારે શું ઈચ્છા છે. કોઈ મહેમાન આવ્યો ને આપ શું તમે કોઈ જમાડો, તમે કોઈ જમાડો, એમ તો કે આ જાવ અત્યારે સારામાં સારી કેસર કેરી લઈ આવી ગયો છે, તો કે તો અત્યારે ન મળે તો એમ કહેવાય કે જે હોય ને એમાંથી કાંઈ કહું કે સુખમાં મળે એવો મેં જમાડીએ. વચન ભંગ થાય છે. એટલી જ્યારે બ્રાહ્મણો ભગવાનની પૂજા કરાવતા હોય ત્યારે એમ કે છે એમ જમાડ્યા બાદ પંત્રણા હતી પ્રાણાય સ્વાહા, અપાનાય સ્વાહા, વ્યાનાય સ્વાહા, ઉદાનાય સ્વાહા સમન. ત્યારબાદ મુખની શુદ્ધિકરણ માટે જ્યારે ફળ આપતા હોય ત્યારે એમ કે મુખ શુદ્ધાર્થે ઋતુફલમ સમર્પયામિ ઇદમ ફલમ મયા દેવ પરિપૂર્ણ તદસ્તુ મે તેન મે સફલા વાપ્તિર ભવેર જન્મ જન્મની. હે ભગવાન કરે ભક્તો ભગવાનને બ્રાહ્મણ એમ કે છે પ્રભુ આ યજમાન છે ને એમને તમને જમાડ્યા, હવે તમારા મુખને શુદ્ધિકરણ માટે ઇદમ ફલમ મયા દેવ, આ ફળ એ મારા દેવતાઓ ઋતુફળ જે સમય મળ્યું, જે જ્યારે મળ્યું, જે રીતે મળ્યું, જેવું હોય એવું એ પવિત્ર ભાવથી આપ સ્વીકાર કરો અને ભક્ષણ કરો, તમારા મુખને મીઠું અને મધુર બનાવો. એમ કહેવા માંગે છે. આપણે એમ કહીએ તમે તારે કેવો તમારે શું જમવું ઈચ્છા કરે, વચન કોઈ દિવસ ભંગ ન કરશો. એમ કહેવું કે અહીંયા કેશોદમાં મળે એવું હોય અને એ પણ આપણે પ્રિય હોય એવું કંઈક તમે કહો, તમને જે કાંઈ કહેશો એ તમને અમારા શક્તિ પ્રમાણે તમને લાગે છે. અમે આ જ કહીએ છીએ. આશ્રમ કોઈ આવે ને તુરંત કહીએ કે ભાઈ અહીંયા જે કાંઈ આનપાન હશે તમે તારે ખાવું, જો વિશેષ તમારે શાકભાજીની ઈચ્છા હોય અને ગામમાં મળી ગઈ તો અમે લઈ આવી દેશું. બાકી તમે તારે ખાઓ પીઓ અને આનંદ કરો, મોજમાં રહો, મોજમાં. કારણ કે આ ધર્મના જગ્યાઓ મોજ લેવાની આ છે ને આ મોજ આનંદ લેવાની જગ્યા છે. ભાગવતીનું સાથે સાનિધ્ય છે. આ પીઠ એટલી બધી અતિ ઉત્તમ છે. અહીંયા હિન્દુસ્તાનના રાષ્ટ્રપતિ પધારે ને તો અહીંયા પીઠની પૂજા કરવી પડે છે. મહાન સંતો, કોઈ પણ સમુદાયના સંતો હોય, સાક્ષાત પ્રભુ પધાર્યા હોય તો એમણે પણ આ પીઠની પૂજા કરવી પડે છે. એ વ્યાસપીઠ કહેવામાં આવે છે અને ભાગવતીની વ્યાસપીઠ કહેવામાં આવે છે.
અહીંયા બલિએ આક્રમણ કરી ઇન્દ્રને સારી. ઇન્દ્ર ગુરુજી પાસે ગયો, બૃહસ્પતિ પાસે. ગુરુ બૃહસ્પતિ બ્રહ્માજી પાસે ગયા. બધા સાથે મળી દેવો, બધા સાથે મળી ભગવાન વિષ્ણુ પાસે, ભગવાન વિષ્ણુના આદેશથી મહાદેવની પાસે ગઈ. અને ત્યાં કારણ કે અસુરોને લાવે કોણ? કે મહાદેવ. અહીંયા દેવો અને દૈત્યોને સાથે મળાવી મંગળાત્મક પ્રવૃત્તિ રવાઈ કરી છે. વાસુકી નાગનું નેતૃ બનાવ્યું અને દેવોને દૈત્યને કહ્યું તમે મંથન કરવામાં 14 રત્નો નીકળશે, એની સાથે સાથે અમૃત પણ નીકળશે. અને અહીંયા દેવો છે, દયાળુ છે. કોઈ પણ જ્ઞાતિ 10 શબ્દ બોલે એમાંથી એક પોતાની જ્ઞાતિના વિસ્તારનો શબ્દ આવશે. કોઈ પણ વ્યક્તિ 10 શબ્દ બોલે એમાં મૂળ એમની જે તળપદી ભાષા છે એ શબ્દ આવશે. સારા આવશે તો સારા આવશે, ખરાબ આવશે તો ખરાબ આવશે. અહીંયા દેવતાઓને દયા આવે એટલે કે છે કે આ જે નાગ છે ને, વાસુકી નાગ, એને આપણે ખેંચશું ને એટલે એનું શરીર છે ને આમ નીચવાશે. એટલે એ સમય દરમિયાન હે દૈત્યો, તમે પૂછડે રહો, તમે મોઢે ભલે અમને જે પૂછે તો કાંઈ વાંધો નહીં, પણ તમે પૂછડે. દૈત્યોની બુદ્ધિ ભ્રષ્ટ છે. દૈત્ય શું કહે છે કે અમને પૂછડે ચોટાડવાસ, અમારે પૂછડે રહેવું નથી, અમારે મોઢે રહેવું છે. દેવો સારું કરવા જાય. પ્રભુના પ્યારા ભક્તો, આપના પરિવારમાં પણ એવા કોઈ વ્યક્તિ હશે આપનું સારું કરવા જાય, પણ આપણા મનના વિચારો છે ને દુષ્ટ બની ગયા હોય, નેગેટિવ ઉર્જા હોય, એટલે આપ સમજી ન શકો કે આ તમારું પાત્ર, તમારા સગા વાલા સ્નેહી વડીલો તમારું સારું કરવા જાય છે, તમને મગજમાં બેસી શકતું ન હોય. એ અશુભ એવું બેસાડે છે કે અમારે પૂછડે નહીં, અમારે મોઢે રહેવું છે. જ્યારે વલોવા માટે જાય છે વાસુકી નાગને મંદરાચર પર્વત ઉપર, તો નીચે બેસી ગયા ભગવાન. આખો પર્વત નીચે બેસી ગયો. એટલે એ સમયે ભગવાન હરિ વચન આપેલું કે હું તમને મદદ કરીશ, અટકશો નહીં. ભગવાન કાચબા રૂપે બિરાજિત થઈ ગયા છે. ગુરુ કશ્યપ નારાયણ ભગવાન કી જય. કશ્યપ ભગવાન પ્રગટ થયા. આજે જે 10 અવતાર મુખ્ય ભગવાન હરિના મત્સ્ય કર્મ વરા કૃષ્ણ ભાવન કૃષ્ણ રામ કૃષ્ણ બુદ્ધ કલ્કી, એ 10 માંથી 6 અવતારો આજે કથામાં આવશે. એમાં મત્સ્ય ભગવાન પધાર્યા છે. અહીંયા કશ્યપ ભગવાન પધાર્યા છે. તદપશ્ચાત સમુદ્ર મંથન કર્યું, એમાં 14 રત્નો બહાર નીકળ્યા છે. આવો જોઈએ 14 રત્નોને. લક્ષ્મી કૌસ્તુભ પારિજાતક સુરા તન્વંતરી ચંદ્રમા ગાઓ કામધાસનેશ્વર ગજા બ્રહ્માદિદેવાંગના અશ્વસતમ ખારિતનુ શંખો વિસસં ચામુજે આકાશાતમ પતિતમ ભવેમ યથાગતિ સાગરમ સર્વદેવ નમસ્કાર કેશવ. આકાશમાંથી જેટલું પણ જળ જાય છે ને બધું દરિયામાં જાય છે. હજારો તીર્થો મહાતીર્થો આવેલા છે આ હિન્દુસ્તાનની ભૂમિ ઉપર. એ સર્વ દરિયામાં જઈને જળ બધું મળે છે. એટલે સમુદ્રનું દેવ કયા છે, સમુદ્રનું જળ મહાતીર્થ જળ બનેલું છે. મહાતીર્થ જે સમુદ્રનું જળ છે. આ સમુદ્રની અંદર જો સમુદ્રની પાસેથી આપણે શીખવાનું છે સમુદ્રનું લક્ષણ કેવા છે કે સમુદ્ર બધું સારું સારું પેટાળમાં સાચવી રાખે છે અને નકામું બધું બહાર કાઢી નાખે છે. માણસ જ્યારે જીવતું હોય ને ત્યારે
દરિયાની નીચે લઈ ખોખું થઈ જાય કે હવે એમાં પ્રાણ કઈ રહ્યો નથી, ભગારમાં કેમ આપી દે, એ તરત બહાર કાઢી નાખે છે. સમુદ્ર પાસેથી લેવાનું છે કે સારું સારું રાખો ને ખરાબ ખરાબ બધું કાઢી નાખો. અહીંયા ઈશ્વરે બધાની પાસેથી કંઈક ને કંઈક, દુનિયામાં કોઈ વિષય, કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ નથી જેમાં નેગેટિવિટી ન હોય અને પોઝિટિવિટી ન હોય, બે છે. આપણે બધું સર્વ ચશ્મા પહેરતા હોય, ચશ્મા કેવા સારા લાગે, પણ ભૂલથી આંખમાં લાગી જાય તો એ જ આંખ છે ને તકલીફ કાઢી દે. એ જ આંખ, એ ચશ્મા આંખને તકલીફ કરાવે. પંખો બહુ સારો લાગે, સરસ મજા, જે માથે પડે ખબર હોય પંખો પડે શું થાય. આ લાઈટ છે ને બંને લાઈટ, આપને આનંદ આવતો હશે, સરસ મજાની મરકેલ છે. એ આ લાઈટ અમને કેટલી તકલીફ કરે છે એક અમે જાણીએ છીએ, અને એક આ શૂટિંગ વાળો મારો છોકરો જાણે સામે બેઠો ખબર જ છે કે મારા નો કે તો હાલ નથી રાખી લેવી પડશે. એટલું ગીત આપે, હજી તમને ન સમજે, તમે કઈ કથા પૂરી થાય એટલે બે ચાર મિનિટ આમ લાઈટમાં હાથ રાખશો ને એટલે ખબર પડશો વળે ગીત આપે. આંખોને આમાં મિસ્ટેક કોઈ વાત બનાવે એવું બને પંચાય છે. સારું ને નબળું ભગવાને બે મૂક્યું છે. આપણે શું લેવાનું? આપણે પોઝિટિવ ઉર્જા લેવું છે, એમાંથી સારું લેવું છે, ખરાબ લેવું નથી. ભગવાને કહ્યું તો ભગવાને આપણને મનુષ્ય અવતાર આપ્યો છે, સારા મંથન માટે આપ્યું છે. ખરાબ ને ગણતા રહેશો ને તો જિંદગી આપણે નીકળી જશે, આપણી પાસે સમય નહીં. પોઝિટિવતા લેવી છે, નેગેટિવતાને છોડી દેવી છે. અહીંયા લક્ષ્મી કૌસ્તુ પાર જતક્ષરા તન્વંત્રી ચંદ્રમા ગાઓ કામ દુધા સુરેશ્વર ગજા રંભા દિદેવા અશ્વ સપ્તમુખા ધનુ શંખો વિષમ ચામુજે રત્નાની ચતુર્દશમ મન 14 પ્રતિદિનમ કરુણવંતુ તે મંગલ કન્યા. આ નામો છે ને એ પણ મંગલ કરનારા છે. સૌથી પહેલા મંથન કરો ને, ભગવાન ન કરે કોઈને ઝઘડા થઈ જાય, પછી એને સમાધાન કરવા માટે બેસો ને એટલે સૌથી પહેલા કોસાકોસી ચાલે છે. હા, સૌથી પહેલા શું નીકળે છે? એકબીજા પંચને બતાવે, ફલાણું આમ કર્યું, તેમ કર્યું, આમ કર્યું. ઝેર. સમાધાન છેલ્લે થાય છે. સમાધાન મને મૃત જે મારી મળી આનંદ કરતા છૂટા પડે તો ઝેર નીકળ્યું. એટલે અહીંયા બધા અને મનુષ્ય બધા જીવાત્માઓ છે એ મૂર્છિત થવા લાગ્યા. બધા સાથે મળી મહાદેવ પાસે જઈ પ્રાર્થના કરે છે, મહાદેવ સ્તુતિ કરે છે. મહાદેવ આ તમે આને કંઈક સંભાળી શકો. મહાદેવ એ વિષને પાન કરી ગયા એટલે એમનું ગળું છે લીલું થઈ ગયું. એટલે નીલ માને લીલું, કંઠ માને ગળું, એટલે ભગવાનનું નામ પડ્યું મહાદેવનું નીલકંઠ. નીલકંઠ મહાદેવ. એવા સમયમાં ઝેર પીધું એટલે મહાદેવની આંખોમાંથી આંસુ નીકળી ગયા છે. એ રુદ્ર અક્ષ મને આંસુ, રુદ્ર કહેતા મહાદેવ. એટલે એ જે ટીપા પડ્યા ને એમાં એક બ્લડ ડિમ્પલ થાય ને એ સાથે આ મશીનો છે ધારું છે બારી નાખે, ધુવાડા નીકળી જાય. ધુવાડા નીકળતા વારે ન લાગે. રુદ્રાક્ષ નીકળ્યા. રુદ્ર અક્ષ કહેતા છે. રુદ્રાક્ષે ભગવાન જ્યારે ઝેર પાન કર્યું છે સમુદ્રમાં મંથનવતે વિષ્ણુ ભગવાન આશીર્વાદથી, હરિનારાયણ આશીર્વાદથી દેવોને દેવીએ જ્યારે ઘમ 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 જ્યારે મંથન કર્યું સમુદ્રનું, ત્યારે સૌથી પહેલા ઝેર નીકળ્યું. મહાદેવે પાન કર્યું એટલે એમની આંખમાંથી આંસુ નીકળ્યા. એમાંથી રુદ્રાક્ષ, આ રુદ્રાક્ષ નીકળ્યા છે જે બ્રાહ્મણના ગળામાં મોસ્ટલી હોય, કારણ કે બ્રાહ્મણના ઇષ્ટદેવ મહાદેવ હોય છે. આ રીતે દેવ મારા વિષ્ણુ હોય, ભગવાન વિષ્ણુની કૃપાથી, મારા હરિ કૃષ્ણની કૃપાથી અમે અમારું પાલન પોષણ કરતા હોઈએ છીએ. ઝેર પીધું
મહાદેવે એમના ગળામાંથી પરસેવો નીકળ્યો છે. એ પરસેવો નીકળ્યો ને એમાંથી નર્મદા મૈયાનું સર્જન થયું. મહાદેવના દીકરી છે, બોલો નર્મદા મૈયા કી જય. આ રીતે જેરબાદ પછી રત્નો નીકળ્યા છે, લક્ષ્મીજી નીકળ્યા. લક્ષ્મીજી નીકળ્યા સ્વરૂપવાન સ્ત્રી. એ સમયમાં વિશ્વની અંદર એ સમયમાં કોઈ સ્વરૂપવાન સ્ત્રી હોય તે લક્ષ્મી છે, અતિ સ્વરૂપવાન. લક્ષ્મીજી નીકળ્યા એટલે અસુરોએ જોયું આ વિષ્ણુની માયા છે, અને આપણી પાસે રખાય. અસુરોએ કહે છે એટલે સીધે સીધા પોતે દેવતાઓ પાસે ગયા. દેવતાઓએ જોયું, ઓહ, આ તો જગત જનની દેખાય છે, આ તો માં દેખાય છે. શું કરવું આ માતાજીને? કાંઈ ન કરાય, આને વિષ્ણુને સોંપી દેવું, ભગવાનને સાથે. સપ્તર્ષિઓ ભેગા થયા, સમુદ્રનું જળ, શુદ્ધ પવિત્ર ગાયોના જળ એકત્રિત કરી અને પૂજા અર્ચન કરાવી અને ફૂલનો હાર આપ્યો છે. કે દેવી, આમાં તમને ઠીક લાગે ને દેવતાઓ એને તમે પહેરાવી, એ તમારા પતિ હશે. લક્ષ્મીજી છે, કોના હોઈ શકે? તો કે લક્ષ્મી નારાયણ ભગવાન. એ લક્ષ્મીજી નારાયણ છે, એમને હાથ કરાયો. અહીંયા એક સૂચન એ મળે છે, અસુરો શું બોલ્યા છે કે આ સ્વરૂપવાન સ્ત્રી, આ કોઈ વિષ્ણુની માયા લાગે છે, આપણે આમાંથી દૂર રહેવું. અસુરો આપણે જ્ઞાન આપે છે કે કોણ સાચવી શકે. દેવોએ શું કહ્યું? કોણ સાચવી શકે? સ્વરૂપવાન સ્ત્રીને શ્રીમંત, સુખી, સંપન્ન યા રાજા યા સૌર્યવાન યા વીર્યવાન વ્યક્તિ સાચવી શકે. બધાય રૂપાળી સ્ત્રીને સાચવી શકે નહીં. બોલો ગિરિરાજ. 200-500 રૂપિયા તો કોસ્મેટિક પદાર્થો જોઈએ, પણ માણસ શું સાચવી શકે? શું સાચવી? લાવજો, પતી ગયું છે, આ પતી ગયું, તે પતી ગયું, શું સાચવી શકે? એટલે બતાવ્યું કે સ્વરૂપવાન સ્ત્રી છે, એમને પહેલા અધિકાર રાજાનો બતાવ્યો છે. રાજા સારા વેપારીઓ રાજ જેવા, અને એની સાથે સાથે કોઈ સૌર્યવાન, બેજવાન વ્યક્તિઓની સાચવી શકે છે. ભલે કોઈ સ્ત્રી ભલે રૂપાળી હોય, સારી વાત છે, પણ આપ જ્યારે પોતાના દીકરા માટે કન્યા જોવા જાવ ને ત્યારે ખાલી રૂપ ઉપર ન ચાલશો. કારણ કે નરસ્યાભરણ રૂપમ રૂપસ્યાભરણ, નરસ્યાભરણ રૂપમ રૂપસ્યાભરણ ગુણમ, ગુણસ્યાભરણ જ્ઞાનમ, જ્ઞાનસ્યાભરણ ક્ષમા. નરસ્યાભરણ રૂપમ રૂપસ્યાભરણ ગુણમ. માણસ રૂપવાન હોય સારી વાત છે, પણ ખાલી રૂપ છે એ યોગ્ય નથી. રૂપની સાથે શું જોઈએ? ગુણ પણ જોઈએ. અમારી દર કથામાં દાખલો આપું છું. દર અમારા પ્રજાપતિ ચાવડા, અમારા ગામના રણછોડ બાપા કુંભાર, જે અમારે અહીંયા આંબાવાડીમાં છે ને કાપડ બજારની અંદર કે માટલા વેચે છે રામજી, અમે કાકા કહીએ. એ મારા શિષ્યો છે, પણ એક અંદરથી જે ભગવાન કૃષ્ણ અક્રૂરને કેમ કાકા કે એમ નીકળી જાય છે અંદર. એ રામજી કાકા વિશે દોર કથા દાખલો કે રણછોડ બાપા કુંભાર પ્રજાપતિ અમારા એ આતુર એને બધા બહુ રૂપાળાઓ એવા રૂપાળા જોઈતા ગમી જાય ઘરના, પણ એ ગમે રૂપિયા મારું બેન આવું એવું રૂપ શું કામ? નરસ્યાભરણમ રૂપમ. માણસ હોય રૂપ હોવું જોઈએ, પણ રૂપની સાથે રૂપસ્યાભરણ ગુણ સાથે ગુણ પણ હોવો જોઈએ. આ ગુણિયત કરી વાત કરી. શ્રી બાલકૃષ્ણ ભગવાન કી જય. અંદરથી જે બોલવું થોડું બોલવું જે બોલવું છે અંદરથી. એક આજ 5મો દિવસ છે આ ભાગવતીની આચાર્ય આપ શ્રોતાથી સાથ બેઠા. એક સમય એવો લાગ્યો જરાય ઢીલાઈ જ નહીં. એ તકિયા ના થતા મૂકે લઈ ખાલી કલ્પના કરો, એક દુબળો પાતળો બ્રાહ્મણનો દીકરો તમને 7 કલાક સુધી આમ સ્ટેમિનાથી તમને, અને જેનો બધી સારું ખાવું
શીરા હલા ઠેપલા બેપલા હારું ખાવ છું, અમે તો ખાઈ ન શકીએ, તકલીફ પડે. અટાકટા છે, નિદ્રા થઈ જઈએ, આનંદ કરીએ, મોજ કરીએ, સરસ મજાનો એ વિશાળ આશ્રમ છે આ બ્રાહ્મણોનો. આમાં ગમે એમ થોડું 4-5 વાર થોડું તેમ થાકીને હોઈ જાવ, નિદ્ર આવે, 4-5 વાર એમનું નિદ્ર આવી જાય. ગિરિરાજ વરણ કી લક્ષ્મીજી છે, નારાયણ અને કૌસ્તુભ મણીની માળા ભગવાન હરિએ પોતાના ગળા પ્રદાન કરી છે. પૂજ્ય શ્રવા ગોળો સાથ મોઢામાં એ બલિએ રાખ્યો છે. પારિજાત ઋષિ ઇન્દ્રે પોતાના નગરમાં વાવ્યું છે. સુરા નીકળી છે, દેવ લીધી છે. ધન્વંતરી ઔષધિ નીકળી છે, એ ઋષિએ પોતાની પાસે રાખી છે. સૌથી પહેલાના સમયમાં બ્રાહ્મણો છે ને, એ કર્મકાંડ એટલે કે યજ્ઞ યાગાદી અને દવા બંનેનું કામ કરતા હતા. વૈદ પંડિતો હતા. ગુરુપદે અને ઔષધ ધીમે ધીમે કરતા બધું કામ ન થઈ શકે, પુરવાર ન થઈ શકે, એ માટે ઘણું બધું છોડી દીધું છે. જેમ આશ્રમના ધર્મો છે, અહીંયા આપ સાંભળતા હશો કે આપણે સરસ આશ્રમ છે, ભગવાન દયા પૂછા, એ આશ્રમ આ અમારો અધિકાર છે. આ આશ્રમની અંદર લોકો 5-15 દિવસથી લઈને અભ્યાસ કરવા માટે થઈ અને લોકો પોતાના બાળકોની મોકલતા. જે ભગવાન સ્વયં પોતે પ્રભુ કૃષ્ણ પણ ક્ષિપા નદીની કિનારે ઉજ્જૈન નગરી પાસે ગુરુ શાંતિપરની આશ્રમની અંદર 64 દિવસ રોકાયા છે. 64 દિવસમાં 64 વિદ્યા અને 16 કળાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. ભગવાન અહીં કડવો શબ્દ કહેવામાં આવેલો કે તમે જે આપણે કે દૂરથી કથાકાર, ઠીક છે, આનંદ આવે, બાપુ, સંતો, ગુરુઓ, એકેય બાવાશ્રીઓ, એકેય પંડિતો, એકેય બ્રાહ્મણો, એકેય એવા સાધુઓ તમે 2-5 દી હાથવી ન હોવો. શું કામ? તમે તમારી મર્યાદામાં રહેવું પડે, તમારે વ્યવસ્થિત રહેવું પડે. અને આપણને ફાવતું નથી, આપણે તો મન ફાવે તો લઈ જઈશું. તો અહીં સાંભળને બેઠા આપણે થોડા એવા છે, ઘણી વાર ન બેસી શકીએ. વિચાર એટલે અમે કહીએ છીએ તમે અમને પોહાવો છો, પણ અમે તમને પોસાઈએ. બોલો ગિરિરાજ ધર્મ છે. તમારા જન્મદાતા મા બાપ છે, જન્મદાતા, એના કોઈ વધારે 5 શબ્દો તમને ગમતા ન હોય તો અમારા શબ્દો તો અનહદ કરવા હોય, ક્યાંથી વધારે ગમે? આપ અમને સાચવી ન શકો, અમે માનમાં અમારામાં સત્વાય છે, એ પણ બહુ મોટી. છતાંય તમારા બાળકોને કોઈ સારા વિચારો લેવાની ઈચ્છા હોય તો આશ્રમે મોકલી દેવાના. રોજો 2-5 દિવસ ભૂલી જાજો, 5 દિવસ રોકાવ તો ફોન કરવાનું ભૂલી જવાનું, પણ 5મે દિવસે તમે આવી જો તો તમારો દીકરો એટલો સરસ થયો, ગમનો સંસ્કાર થઈ ગયો હોય, તમારે નોંધ લેવી પડે. તમારો દીકરો આ બદલાઈ તો નથી ગયા ને, એટલો ડાયો થઈ ગયો. કારણ કે ત્યાં પૂરા કરવાની, ત્યાં આશ્રમના પૂરા કરવા માટે જ આપણે રાખ્યું છે. બાળકોને અભ્યાસ કરાવવા. ભગવાન કૃષ્ણ જેવા કૃષ્ણને પણ ગુરુ માતાએ કુવાડો આપી અને કહ્યું, જાઓ બેટા લાકડા કાપી આવો. આ તો રસોઈ પણ કોણ છે? લાકડા કાપવા મોકલ્યા છે. મહેનતનું કામ, સફાઈ કરવી પડે, આશ્રમમાં સેવા કરવી પડે. યાદ કરો તમારા બાળકને કોઈ દિહામણીથી કઈ વાયરું છે? દીકરીને દીકરાની વાત કરું છું. અમારા બાળકો બધું આવડે. સફાઈ કરવી, વારવું, ચોરવું, રસોઈ બનાવવી, કથાઓ વાંચવી, યજ્ઞો કરવા, બધું તમામ અતિથિ આ મનુષ્ય અવતાર ભગવાન આપ્યો હોય. જરા એમનો વિચારશો કે આ થોડો આપણે કરાય, બધું કરાય. પાણી ગોળો પીછળીને ભરાય, કેમ આપણે પીવા નથી? અધિકાર છે એવો ક્યાં લખી દીધું કે નારીઓ જ કરવાનું? અને એક દાખલો આપણો આજે છે, આજની કથામાં પરમ સમરેશ મહાન રાજા છે, ચુસ્ત વૈષ્ણવ છે. 10,000 આ બાજુ સૈનિકો, 10 દાસીઓ, 10,000 સૈનિકો ઉભા છે. કઈ કરવા જાય પૂછે રાજાને, અમે કરી દે, અમે જી નહીં, તમારો ઉભા પગાર ખાવ. કઈ કરશે? પોતાના કામ પોતાને હાથે કરે છે. મહાન રાજા પરમહંસ અંબરીશ, અને એની ભક્તિને કારણે થઈ
એ ભક્તિ સાચી હશે એટલે વ્યવસ્થિત હશે, એટલે કપડા પોતે હાથે ધોવે, એ પ્રભુને મંજૂર હશે એટલે ભગવાને પોતાનું સુદર્શન ચક્ર છે એમના રાજની રક્ષા માટે લગાવ્યું. કલ્પના કરો ભગવાન કરે કેટલું સત્ય હશે એની સેવા, કેટલું સત્ય હશે. નવ વર્ષની એક દીકરી માતા ઋષિ એટલું બોલે છે, પપ્પા સર બેટા અહીંયા રામ ધર્મ આવશે, વાત જોજે તો મળશે હો. એમ દરરોજ સવાર મારા રામ આવ્યો, કાલે આવશે નહીં, કાલે આવશે, કાલે જરૂર આવશે. 9 ને 90 મીંડું ચડી ગયું, 90 વર્ષે ખરેખર રામ અને લક્ષ્મણ પધાર્યા છે. પપ્પા સરોવરને પાર મારા સબરી દીધું. એનું ભજન કેવું હશે, કઈક સત્ય હશે, યથા બોલ થોડા જૂઠા. કોઈ વાર અધૂરું લાગે, પુરાણ શાસ્ત્ર ધર્મ અધૂરા લાગે, રાવણ અધૂરી લાગે, ધર્મ એમ કહે જૂઠું ન ખાવું. વાત સત્ય છે. એક સ્ત્રી પોતાના પતિના 2 ગોળિયા હેઠા ખાઈ શકે, કારણ કે એનું સેટિંગ લેવાનું છે મગજનું, બેયના મગજ જુદા પડે છે. હા, થોડું ગામનું મીઠું ખાઈ ને તો સેટિંગ કરીએ. એ સિવાય એક માતા પોતાના સંતાનને પણ જૂઠું ખવડાવી શકતી નથી. આ આપણો ધર્મ કહે છે. દૂધ સિવાય છાતી દૂધ કે ફિલ્ટર, અને દૂધથી અતિ ઉત્તમ કોઈ સર્વ તત્વ આ દુનિયામાં છે નહીં. દૂધથી ચોખ્ખું કઈ તત્વ આ દુનિયામાં નથી. ભગવાન ભક્તો કલ્પના. બીજી તરફ અહીંયા એ બતાવે છે કે સબરી ચાકી ગોળ ભગવાનને ખવડાવે, ભગવાન ઓછે ખાય. ધર્મ અને ધર્મથી વિપરીત. અમુક જગ્યાએ અમુક તમારી બેકી તમારે છોડી દેવી પડશે. કોઈ વધારે ચુસ્ત હોય ને, તમે ઘણી વાર રસ્તા હોય કે આ લોકો બહાર જતા હશે, નહીં જમતા હોય, કોકની ક્યાંક તો જમતા હશો, એ જે થાળીમાં જીવ હોય ને બીજા નહીં જીવ હોય એને તમે ધોઈ નાખો, શુદ્ધ કરી નાખો, પછી એમાં કાંઈ રહેતું નથી. બધા આપણે જમીએ છીએ, સાંભળીએ છીએ. અમારા આશ્રમમાં બધા આવતા હશે, એ થાળીમાં બી જમતા હશે. ઠીક છે, કોઈ પાત્ર અમે જુદા રાખ્યા છે, જે કાંસાના એવા સુંદર મજાના ફાળા હોય, સરસાઈ પાસેની પ્રેઝન્ટ દાનમાં, તો એ જુદી વાત છે. પણ બાકી તો અમે ભોજન લઈએ છીએ. શું થવાનું? આ શાકભાજી જે છોકરા બધા વેચે છે, બધા મુસલમાન ને વાકરીના છોકરા છે. શું થશે? જળ દ્વારા શુદ્ધ કરી નાખો એટલે વસ્તુ ત્યાં ચોખ્ખી થઈ ગઈ છે. આપણે એટલું એટલા માટે મનાય છે આપણે ધર્મમાં કે એમની બીમારી આપણામાં ન આવી જાય. યાદ કરો, કોઈ અગાઉ ટીબી પેશન્ટ હતા, તેને ગોળ પાણીમાં સીધું દોરે તો શું કામ? એ કીટાણુ આપણામાં ના આવે. તો એ ઘરમાં આપણા કોઈ વડીલ હોય, કોઈ ક્ષયરોગી હોય, તો શું એને આપણે કઈ કાઢી મૂકવાના? જી નહીં, આપણે એની સેવા કરવાની છે. પણ એની બીમારી આપણને ના આવે એ માટે આપણે થોડું ધ્યાન રાખવાનું છે. જૂઠું ખાવાની મનાઈ છે. અમારો આશ્રમ છે ને સાધુ સાઈ આશ્રમ છે. અમે જોઈ લઈએ ત્યાં પરિવાર તો કે બહુ પવિત્ર પરિવાર છે, વાંધો નથી. રસોઈયા તો કે ભાઈ પટેલ રસોઈયા બનાવે છે પવિત્ર ભાવથી, બનાવો, આનંદથી બનાવો, જરૂર જમશું. અને આ તો ભાગવતનો પ્રસંગ છે. આ કોઈ ભોજન થોડું છે. આપ જરૂર જમજો. આ છે ને કોઈ ભોજન નથી, આ તો પ્રસાદ છે. પ્રસાદ વસ્તુ ભગવાન પ્રસન્ન. આનાથી મોટો કોઈ કલ્યાણકારી ભોજન જ ન હોય શકે. પ્રસાદ રૂપી છે. આપની નેગેટિવિટી છે. મને કેટલા દુઃખ થાય છે કે આજે અમુક વ્યક્તિઓ છે એ અમુક નિયમો પર વધારે ચુસ્તરે હાલે છે. એમને ખબર નથી કે એમના દીકરા જ્યારે મોટા શહેરમાં રહે છે ને, શું નથી ખાતા, નથી પીતા, એ દુર્ભાગ્ય બધું ખાય છે. ચુસ્તતા રાખો તો તમે રાખો, તમારા સંતાનને શીખવા. તમારા રાખવાથી કઈ ન થાય. તમે વ્યવસ્થિત હો, તમારું બાળક એવું કર્મ કરી આવે તો એવું બતાવ્યું છે તોય પેટીઓ છે બદનામ થઈ જશે. આપણા સંતાન છે ને એના પણ દોષો આપણને લાગે છે, જે પૂર્વજોને લાગે સંતાનો લાગે છે. આપ બરાબર હોઈ શકો પણ આપણા સંતાનો એ તો જુઓ, માત્ર આપણું જોવાતું નથી.
અને નિયમ એવા રાખો જે પાડી શકે. પાડી શકાય એવા નિયમો રાખવા, ન પાડી શકાય એવા નહીં. અમને ખબર છે અમે ખુલ્લા પગે રહી શકશું, રાઈટ, શાંતિ સવાર ઉગાડવું. રાત્રે મા બાપ કર્યા નથી બોલવું, ખબર કાન કરવી છે, કાન જ કરવી છે ને સવારે. એમાં શું મૌન, શાંત પડે તો સાથે કોથળે શું નિયમ, કોઈ ફેર નહીં. આપણું આપણી સાથે રાખવાનું છે, આપણી સાથે. મારી આઉટ રાજ્યમાં બોમ્બેને કથા હોય તો મને કોથળું હાથે રાખી, કેમ કે ત્યાં કોથળું મળતો નથી, હાથે રાખવાનું. ટ્રેનમાં બેઠા હાથ પડી ગઈ, કોથળું પાથરી લેવાનું. દુનિયા ભલે જોવે, ચક્કર ચક્કર જોવે, આને એક તો દેખાવ વિચિત્ર મેં કોથળું કાઢી. દુનિયાની સાથે કઈ પરવા નહીં, દુનિયા ક્યાં પણ દઈ જાય છે. અને જ્યાં દઈ જાય મતલબ ખીચડી જેને ખાઈ એને ખબર છે કે મને ઠીક છે, તે તો મૂર્ખ લીધું બાપા. ગિરિરાજ જેને બતાવવું છે એને બતાવો, નથી બતાવવાનું. એટલે ખાસ મેં ગઈકાલની કથા કહેલું કે બેનું દીકરીઓ, આપ શણગાર સજો તો સૌથી પહેલા તમારા પતિઓ માટે શણગાર સજો, અને બીજો શણગાર સજો એ મારા પ્રભુને માટે સજો. અને એ શણગાર જ્યારે આપ સજીને યાત્રા કરવા નીકળ્યા હોય, પ્રભુને દર્શન કરવા, કથામાં, સત્સંગમાં, અને એમાં જો જગતનું ધ્યાન પડે તો એ બહુ સારી વાત છે. ભલે જોવે પણ શણગાર સજવા પતિ માટે છે. ધણીથી કોઈ બીજું થયું. અને કોઈ એમ કહે કે મીરાએ પોતાના ધણીને કહ્યું કે ભાઈ તું મારો ધણી તો કીર્તન ગોપાલ. મીરા હતી, આપણે મીરા નથી. મીરા એક સંન્યાસીની હતી, આપણે સંન્યાસીની નથી. આપણે સંન્યાસી નથી, આપણે પ્રવૃત્તિ ધર્મપરાયણ છીએ. ભાગવતજી છે ને કોઈને જંગલમાં મોકલી દેતું નથી, એ સંન્યાસ લેવડાવતું નથી. ઘરમાં રહીને સંન્યાસ બતાવી છે. ઘરમાં સાધુશાહી જીવન જીવી શકાય છે. જેમ જન્મે સાધુ હોય અને જેમ પોતાના ઘરમાં કેમ રહે છે વ્યવસ્થિત જીવે, એવું આપણે સાધુશાહી જીવન જીવી શકીએ છીએ. સાધુ માને જેનું જીવન સાધુ 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 જીવન સાધુશાહી થઈ. ચંદ્રમા નીકળ્યા, મહાદેવ પોતાના મસ્તક ઉપર ધારણ કર્યા. ચંદ્રમૌલીશ્વર નામ પડ્યું. ચંદ્રમૌલીશ્વર મહાદેવ ગાવ કામ દુધા કામધેનુ ગાય નીકળી છે. કામધેનુ ગાય કેવી? ગમે ત્યારે ગમે તે સમય, એની ટાઈમ એની સમય, જે માગો એ આપે, એને કામધેનુ ગાય કહેવામાં આવે છે. જે આજની કથાની અંદર જ બતાવ્યું છે કે જે સપ્તર્ષિ પોતાની પાસે રાખી છે દેવની પૂજા કરવા માટે, એમાં જમદગ્નિ પાસે આ ગાય હોય છે. અને પત્ની નામ છે રેણુકા, 5 પુત્રો વસુ, વસુમત, સુસેન, વિશ્વાસ અને પરશુરામજી મહારાજ. એમના પિતા જમદગ્નિ, એમના સાધુભાઈ શસ્ત્રાર્જુન હયકુંડના રાજા. કે જ્યારે એક સમય હજારોનું સૈન્ય લઈ નીકળે છે ત્યારે સાધુભાઈ રૂપે જમદગ્નિ ઋષિ કહે છે કે બોલો રાજા, શું સેવા અમે કરીએ તમારી? આવ્યા છો બધા? તો કે અમારે બધાને ભૂખ બહુ લાગી છે. એટલી વારમાં હજારોનું કેમ બની શકશે? તો મારી પાસે કામધેનુ ગાય છે. માને પ્રાર્થના કરે, હજારોનું ભોજન આપે. આ હયકુંડના રાજા એ દુરાચારી રાજા છે, એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ. એમને વિચાર્યું કે આ ગાય છે ને આપણી પાસે રાખી તો આપણે ગમે ત્યાં સૈનિકો લઈ જઈને ભોજન બનાવવું ન પડે, પ્રાર્થના કરી તો મળી રાખે. પોતાના સ્વાર્થ માટે થઈ અને એ ગાય જો એક સમય જમદગ્નિનું મસ્તક કાપીને ગાય લઈ જાય છે. શું કામ? કે આ પોતાના સ્વાર્થ, પોતાના સૈનિકોની રક્ષા માટે, એને તરત પ્રેરણા મળી શકે એમ. તો કામધેનુ ગાય છે એ દેવોની પૂજા. પછી તો એ જમદગ્નિનો બદલો લેવા પરશુરામજી મહારાજ 21 વખત હયકુંડને દુરાચારી ક્ષત્રિયો નાશ કરી. 21 વખત હયકુંડના દુરાચારી ક્ષત્રિયો પોતાના પરશુ, કયો પરશુ? મહાદેવે પોતાના હાથે આપેલા પરશુ દ્વારા. જ્યારે કોઈ પણ કંટ્રોલ બહાર જશે, યાદવ કંટ્રોલ બહાર ગયા તો એ ભગવાને દરબાર સવિશેષના સાપ અપાવી અને યાદવનો સહાર કરાવ્યો છે. અહીંયા હયકુંડના ક્ષત્રિયો પરશુરામજી દ્વારા ભગવાને, કારણ કે પરશુરામજી મહારાજ એ ભગવાનના વિષ્ણુના અવતાર, મુખ્ય 10 અવતારોમાંના અવતાર છે.
મત્સ્ય કર્મ વરા નરસિંહ વામન પરશુરામ રામ કૃષ્ણ કર્મ દેવતા અતિ વિશેષ કહેવામાં આવ્યા છે. ભગવાનના મુખ્ય કે રામસ્ત ભગવાન સ્વયં એવં કૃષ્ણસ્ત ભગવાન સ્વયં. બે મુખ્ય અવતાર થયા છે. રંભાદિ દેવાંગના, રંભાદિ ઉર્વશી રંભા મેનકા એ અપસરાઓ નીકળી છે. એ દેવતાઓએ પોતાની સાથે રાખી છે. ગંધર્વ સભામાં નાચ અને ગાન કરે છે. સાત મોઢાવાળો હાથી છે, બલિએ રાખ્યો છે. અશ્વ સપ્તમખા શંખ દીકરો છે, પંજન્ય એ ભગવાન વિષ્ણુએ પોતાની પાસે રાખ્યો છે. ઓમ પાંચજન્યા વિદ્મહે પાવમાનાય ધીમહિ તન્નઃ શંખ પ્રચોદયાત. આ 14 રત્નો સૌ પોતાની પાસે રાખ્યા. હવે છેલ્લે પેલા શું નીકળ્યું? વિષ. હવે શું નીકળે? કે અમૃત. અમૃત નીકળે છે. અમૃત નીકળ્યું ઘડામાં. કોઈ 1 ઘડો કહે, કોઈ 4 ઘડા કહે છે, કોઈ 5 ઘડા કહે. આપણે 1 ઘડો રાખશું. 1 ઘડો નીકળો એટલે દેવોની દૈત્યો છે ને સામસામે જૂટાજૂટ કરવા લાગ્યા છે. આ ઝઘડા પહેલેથી ચાલે છે. સામસામે બાધી દેવોની દૈત્યો. હે ભગવાન પ્યારા ભક્તો, દેવોની દૈત્યોની સગાઈ શું, સગપણ શું? દેવોની દૈત્યો સગપણ શું? તો કે કશ્યપ ઋષિ 13 પત્નીઓ. સૌથી મોટી પત્ની છે દિતિ, બીજા નંબરની અદિતિ. દિતિના દૈત્ય થયા, અદિતિના આદિત્ય થયા. એટલે દેવોની દૈત્યો છે. એમાં પિતા એક અને માતા જુદી જુદી. ભાઈઓ થયા, બાપ એક ને માં જુદી જુદી. અને આ ભાઈઓના ઝઘડા પહેલેથી વહી આવે છે. આજકાલના નથી, આ સિસ્ટમ છે. પણ બને ત્યાં સુધી જો ઝઘડા ન કરીએ તો દૈવિક રૂપે આપણે દેખાઈએ કે ભાઈ પુણ્યથી આપણે આનંદ લઈ રહ્યા છીએ. અને જો પાપ વધતું જાય તો પરિવારમાં ખટાશ વધે. અને પરિવારમાં ખટાશ રાખી અને જીવવામાં કઈ મોજ આવે નહીં. માટે પરિવારને સાથે મળી અને પવિત્ર ભાવથી ખટાશોને દૂર કરી પુણ્ય લેતા લેતા આનંદ કરતા કરતા જીવવું જોઈએ. સૌ પોતપોતાના ઘરમાં જમે છે, કોઈને કઈ લેવા દેવા નથી. ઠીક લાગે તો વ્યવહાર કરવો, નહીંતર સૌ પોતપોતાના ઘરમાં રહેવું અને આનંદથી જીવવું. કોઈને કઈ લેવા દેવા નથી. હાથે કરીને કોઈ લેવા દેવા નહીં. નુકસાની કરીએ, ઝઘડા કરીએ, સમાજની જાણ થાય, આપણા આત્માને દુઃખ થાય, પિતૃઓને દુઃખ થાય. પરિવાર જ્યારે ઝઘડતો હોય ત્યારે પિતૃઓને દુઃખ થાય છે. પરિવાર જ્યારે ખુશી થતો હોય ત્યારે પિતૃઓ આનંદિત થાય છે. પરિવાર સાથે મળેલો હોય ને તો એ પિતૃઓને ખુશી થાય છે. પિતૃ માટે બોલવું છે. અહીંયા સમુદ્ર મંથન એવા સમયમાં ઝઘડો થયો. 4 જગ્યાએ એ અમૃતના ઝઘડામાં ટીપા પડ્યા. અચ્છા એટલે 4 જગ્યાએ એ સમયમાં 12 વર્ષે, આજે પણ 12 વર્ષે 4 જગ્યાએ મહાકુંભનું સ્થાન થાય છે. અમૃત સમાન હરિદ્વાર, ઇલાહાબાદ, નાસિક અને ઉજ્જૈન. આ ઇલાહાબાદનું નામ હવે ફરી ગયું છે, પ્રયાગરાજ થઈ ગયું છે, જ્યાં ત્રિવેણી સંગમ આવેલો છે. ગંગા, યમુના અને ગુપ્ત સરસ્વતી નદી ત્યાં વહે છે. આ 4 મહાકુંભો મેં કર્યા છે. સાધિક યજ્ઞ યાગાદિઓ કર્યા છે. અમે નીકળીએ, રસોઈ અમારી જમણવારની વસ્તુઓ સાથે હોય, પ્રાઇવેટ વાહનો હોય, હાથે રસોઈ બનાવવાની હોય, નદીઓમાં સ્નાન કરી નિત્ય યજ્ઞ કરી અને અમારે જમવાનું હોય. જમી કાઢવી ધીમે ધીમે યાત્રા કરવાની. એ અમરનાથની ખુલ્લા પગે યાત્રા પણ કરેલી છે. અને અમરનાથ મંદિરની પાસે બાજુમાં છાત્રા આવેલા છે, પતરાના, ત્યાં પણ અમે યજ્ઞ કરેલો છે. યજ્ઞથી દેવતાઓ સંતુષ્ટ થાય છે. અને આવી યાત્રાઓમાં સ્વયં એટલા માટે કે તમને માફક આવે એ પ્રમાણે તમે બનાવી શકો. તમારું તેલ, તમારું ઘી, તમારું કોઈ જે કાંઈ વસ્તુઓ સાથે લેવાની હોય લઈ શકો, મસાલો લઈ શકો. ઓરિજિનલ વસ્તુઓથી સબ્જી અને એની સાથે સાથે દૂધ, છાશ વેચાતા લઈ તમે મન ઈચ્છા પડે એવું બનાવી શકો, ખાઈ શકો, તમારા શરીરને સારું રાખી શકો. એ માટે સ્વયં પાકે બતાવ્યું છે. અહીંયા 4 જગ્યાએ આ અમૃતના છાત્રા થયા, 4 મહાકુંભો. એ સમય દરમિયાન ભગવાન વિષ્ણુએ કહેલું કે હે દેવતાઓ, હું
તમને મદદ કરીશ. એટલે મોહિની સ્વરૂપ ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરી અને ત્યાં દૈત્યોને કહ્યું કે તમે થોડી વાર ચાલો, હું તમને ખાટું ખાટું અમૃત પીવડાવીશ. આછું દેવને પીવડાવી દેવા દો. એટલે જ્યારે દેવતાઓને પીવડાવતા હોય એમાં રાહુ નામનો જે દૈત્ય છે સૂર્ય ચંદ્ર વચ્ચે બેસી જાય છે, રૂપ બદલાવીને અમૃત પી લે છે. ભગવાનને ખબર પડી પણ લાઈન છતરાય નહીં. વિદેશોમાં લાઈન કોઈ દિવસ છતરાતી નથી એટલે ભગવાને મેં પીરસી દીધું. પણ જ્યારે ચંદ્રએ ચારી કરી કે પ્રભુ આ છે ને એ અસુર છે, આપણો નથી, કોઈ હું બદલાવી બેઠું. જ્યારે સુદર્શન ચક્ર દ્વારા હરિ રાવણનું માથું છેદવા જાય ને એમાંથી અમૃત પી ગયા એટલે એકમાંથી બે થયા, રાહુ અને કેતુ થયા છે. બોલો હરિનારાયણ ભગવાન જે અમર થઈ ગયા. આજે પણ ગ્રહો ઉપર બિરાજે. કોઈ પણ યજ્ઞ હોય, આઈ રિપીટ, વિશ્વનો કોઈ પણ યજ્ઞ, 152 પ્રકાર જેવા યજ્ઞો થાય છે. કોઈ પણ યજ્ઞ હોમાત્મક એમાં નવગ્રહની આહુતિ પડે, એમાં રાહુની અને કેતુની પણ આહુતિ અવશ્ય પધરાવવી પડે છે. સાથે જ રહેલા છે કારણ કે અમૃત પી ગયેલા છે. અમૃતોને પ્રાપ્ત થઈ ગયા. આ તરફ બરાબર ધ્યાન આપજો. ભગવાન પહેલા ભક્તો જ્યારે દેવતાઓને દૈત્યને યુદ્ધ થાય છે, કથાને સાંભળવાથી સમજવાથી કરી છે. જ્યારે દેવતાઓને દૈત્યને યુદ્ધ થાય છે ત્યારે દેવતાઓ શું કામ નાસી જાય છે, મને ભાગી જાય છે, હારી જાય છે? શા માટે? કે દૈત્યના ગુરુ શુક્રાચાર્યજી પાસે દુનિયામાં એક જ તત્વ એવું જેમની પાસે મૃત સંજીવની વિદ્યા છે, મરેલાઓને હાજા કરવાની વિદ્યા. એટલે દૈત્ય દરિયા વગર લડે છે. કાપી નાખ, મારી નાખ. દેવતાઓ ડરે છે કારણ કે મરવાનું ભય. દૈત્યો કહે છે મારો. સાંજે શુક્રાચાર્ય દ્વારા તેને સજીવન કરી દે છે, બધું પાછા જીવતા. હવે આ દેવતાઓ છે ભગવાન હરિને એમ કહે છે પ્રભુ અમે આમ ધરી ભાગી જાય છે, ઉગી શકતા નથી. એટલે અમૃત પીવડાવી અને ભગવાન હરિ દેવોને અમર બનાવવા માંગે છે. પણ અહીંયા દેવતાઓ તો પણ સ્વાર્થી બતાવ્યા છે, ગર્વિત બતાવ્યા છે કે દેવતાઓ જ્યારે ભગવાન હરિ મોહિની સ્વરૂપે અમૃત પાન કરાવી દીધું, ત્યારબાદ જ્યારે દગો કરીને દૈત્ય યુદ્ધ કરવા આવે છે દેવોની સાથે, દગો કરીને, ત્યારે દેવતાઓ દૈત્યની સામે યુદ્ધ કરે છે, ભયંકર યુદ્ધ કરે છે, ડર્યા વગર. પણ ગર્વિતતામાં અમૃત પીધું ને, અભિમાન આવી ગયું. એ ભૂલી ગયા કે અમે અમર છીએ પણ આ દેવ મારશે તો રાખશે તો ખરી. એટલે દેવો અમર બની ગયા દેવો, પણ દૈત્યો મારે છે, ખૂબ લાગે છે. એ દુઃખને જોઈને દૈત્યો ત્યાંથી ભાગી જાય છે. અમર બની ગયા પણ લાગે છે એનું શું? ગર્વિત થઈ ગયા છે. એટલે અહીંયા બલિ પુનઃ પાછું સ્થાપિત સામ્રાજ્ય સ્થાન ગ્રહણ કરેલું છે અને પોતે એ સમયનો મહાન રાજા બન્યા છે. પ્રહલાદનો પ્રપૌત્ર ભાગ્યવાન છે બલિ, ભાગ્યવાન છે એમના પિતા વિરોચન, ભાગ્યવાન છે એમના પિતા પ્રહલાદ. કે વિરોચને બ્રાહ્મણના કલ્યાણ માટે પોતાના દેહનું દાન આપી દીધું. આવા વિરોચન, આવા પ્રહલાદ અને આવા બલિ. અહીંયા સોનિતપુરના રાજા છે બલિ. દાનવેન્દ્ર મહાબલી, અદ્ભુત નામ છે બલિ, અદ્ભુત નામ છે. બલિ શબ્દ છે ને બોલો બાલકૃષ્ણ ભગવાનની જય. થોડી ખાલી કથા દિવસે રહસ્ય આપણે સમય અધિક કાઢવો પડશે. થોડી શાંતિ જાળવજો. ભૂખ લાગી હોય તો ઘડીક જીરવી જાજો, હો. પછી આખથી પ્રસાદ હારો લઈ ઘડીક સુઈ જાય. હલકા ભજન કરજો. આજે ભગવાન હમણાં રાત વધારશે ને કૃષ્ણ વધારશે. તો પવિત્ર ભાવથી બલિ 99 અશ્વમેધ યજ્ઞ પૂરા કર્યા. 100મો અશ્વમેધ યજ્ઞ પૂરો કરવા માટે થઈ અને નર્મદા કિનારે
પોતાની ભક્તિ ગુંગિયાવતી સાથે યજ્ઞ કરવા માટે બેઠા છે. એવામાં દેવો છે એ પીડિત થઈ અને ભગવાનની પાસે ગયા, પ્રભુ હરિની પાસે. એટલે કશ્યપ અને અદિતિ પ્રભુએ આદેશ આપ્યો કે પયવ્રત કરો. એકમથી 12 સુધી પયવ્રત દૂધનું વ્રત ધારણ કરાવી દૂધ ઉપર રહેવાનું. સાડી એકાદશીના દિવસે સહસેન કરતા ભગવાન હરિની કૃપાથી ત્યાં વામન સ્થળીમાં પ્રગટ થયા છે. બોલો વામન નારાયણ ભગવાન. ભગવાન વામનથી પધાર્યા છે પવિત્ર ભાવથી. એનો આ ભાગવત કથાની અંદર ખૂબ ખૂબ સ્વાગત છે પ્રભુ શ્રીનું. ફરી બોલો વામન નારાયણ ભગવાન. અહીંયા તદપશ્ચાત આગળ જતા વામન નારાયણે બલિના યજ્ઞમાં જઈ 3 ડગલાની અંદર સર્વસ્વ લઈ લીધેલું અને અંતે સૂતર પાત્રમાં મોકલી દેશે. આ સંક્ષિપ્ત કથાને લઈ અને અહીંયા વામ પ્રગતિ બાદ મત્સ્ય ઋતુમાલા નદીની કિનારે સાક્ષાત ભગવાન પરીક્ષા કરવા માટે થઈને ભગવાન મત્સ્યરૂપે પધાર્યા છે ઋતુમાલા નદીની કિનારે. એ પણ બતાવવામાં આવ્યું છે કે મત્સ્ય પ્રભુ પ્રગટ થયા છે. બોલો મત્સ્ય નારાયણ ભગવાન. રાજા સત્યવ્રત છે એમને પરીક્ષામાં પાસ કરાવી લૈંગિક પ્રલયની કથા સર્વ એક કલ્પ સુધી સમુદ્રમાં બધું રખાવી દે, બીજો રખાવી દે, ઔષધિઓ પુરાણો રખાવી અને વાસુકી નાગે ઉસરા દ્વારા એ નૌકાને બાંધી અને પ્રલય કરાવી પુનઃ પાછું સ્થાપિત કરાવ્યું છે. ભગવાન અહીંયા મત્સ્ય ભગવાન અવતાર લીધું માછલા રૂપે. અહીંયા વામન ભગવાન છે એમાં જે રૂપ ધારણ કર્યું છે જેમણે ચિંતનભાઈ વસવેલિયા એ પણ હમણાં પધારશે. એને આપણે તાળીઓથી સ્વાગત કરીએ છીએ. એ રૂપને ધારણ કર્યું છે એ પણ ધન્યવાદ. હવે આપણે સંક્ષિપ્ત રામજીની પ્રગટાવીએ છીએ.